डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી ચૈતન્ય સ્ટુડિયોમાંથી આપનું સ્વાગત કરું છું. મારું નામ છે ડૉક્ટર હરપાલ રાણા, એસોસિએટ પ્રોફેસર ઇતિહાસ વિભાગ, સમાજ વિદ્યા ભવન, ગુજરાત યુનિવર્સિટી અમદાવાદ. અત્યારે આપણે જે વાત કરી રહ્યા છીએ મહાજનપદો વિશે, યુનિટ નંબર પેપર નંબર 101 અને યુનિટ નંબર 7 જનપદ અને મહાજનપદ. એમાં આપણે મહાજનપદો વિશે જે વાત કરી અને એ મહાજનપદો એક રાજ્યમાંથી જનપદ અને જનપદમાંથી એક મહારાજ્ય તરીકેનો જે વિકાસ જે થાય છે, મહાજનપદો તરીકે જે વિકાસ જે થાય છે એનો આપણે ઉલ્લેખ અગાઉ પણ કર્યો. હવે છેલ્લે આપણે વાત કરી હતી કાશી, પછી અંગ અને મગધ એ રાજ્યોની આપણે વાત કરી હતી. હવે આપણે આગળ વાત કરીશું મલ્લ રાજ્યની વાત કરીશું. તો મલ્લ જે છે એનો ઉલ્લેખ પણ આપણને બુદ્ધિસ્ટ લિટરેચર, પર્ટિક્યુલરલી અંગુત્તર નિકાયમાં આપણને આ મલ્લ મહાજનપદ વિશેની માહિતી પ્રાપ્ત થાય છે. અને આ મહાજનપદ જે હતું એ વર્તમાન પૂર્વીય ઉત્તર પ્રદેશના દેવરિયા જિલ્લામાં આવેલું છે. બાજુમાં જે મેપ જે આપવામાં આવેલો છે એમાં પણ તમે જોઈ શકો છો કે આ મલ્લ જે છે એ મલ્લનું રાજ્ય મહાજનપદ ક્યાં આવેલું હતું. પ્રાચીન સમયમાં પણ તેના બે ભાગ હતા. પ્રથમ જે ભાગ જે હતો એની રાજધાની કુશીનગર અને બીજો જે ભાગ જે હતો એનું નામ હતું પાવા. હવે આ બંને શહેરોનો જે ઇતિહાસ જે છે કે બંને જે શહેરો જે છે એ તત્કાલીન સમયની જે મહાન જે વિભૂતિઓ જે હતી એની સાથે સંકળાયેલા છે. જેમ કે કુશીનગર જે છે કે જ્યાં ભગવાન બુદ્ધજી છે એમનું મહાપરિનિર્વાણ થયેલું, અને આ જે પાવાપુરી જે છે, પાવા જે છે, તો ત્યાં પણ મહાવીર જૈન જે છે એ એમનું નિર્વાણ જે છે થયેલું. તો આ બંને પાવા અને કુશીનારા જે છે એ મલ્લ રાજ્યનો, મલ્લ મહાજનપદનો એક ભાગ હતું. તો મલ્લ રાજ્યમાં શાસનની બાગડોર સત્તા જે છે એ રાજાના હાથમાં હતી, પણ સમયાંતરે ત્યાં પણ ગણરાજ્યની સ્થાપના થઈ હતી. જે રીતે આપણે અગાઉ પણ જોયું કે વજ્જી જે છે એ પણ રાજતંત્ર હતું અને સમયાંતરે ગણતંત્રમાં ફેરવાય છે. તો એ જ રીતે મલ્લ પણ સમયાંતરે ગણરાજ્ય તરીકે આપણને ફેરવાતું જોવા મળે છે. તો એક મહત્ત્વનું આ મહાજન પદ હતું એમ. તો વજ્જી સંઘની જેમ તે પણ એક ગણરાજ્ય હતું જેમાં પાવા તથા કુશીનારાના મલ્લોની શાખાઓ સમાવિષ્ટ હતી. એમાં જોવા મળે છે કે વિદેહ રાજ્યની જેમ જ મલ્લ રાજ્ય પણ પ્રારંભમાં એક રાજતંત્રના રૂપમાં સંગઠિત હતું. કુશ જાતકમાં ઓક્કાકને ત્યાંનો રાજા દર્શાવવામાં આવ્યો છે. સમય જતાં તેમનો એક સંઘ રાજ્ય બન્યું હતું. ભગવાન બુદ્ધના સમય સુધી તેનું સ્વતંત્ર અસ્તિત્વ જોવા મળે છે. અને આ મહાજનપદમાં જૈન તથા બૌદ્ધ ધર્મનો વ્યાપક પ્રચાર અને પ્રસાર થયો હતો. છેવટે મગધ રાજ્યે તેના ઉપર વિજય પ્રાપ્ત કરીને પોતાના સામ્રાજ્યમાં ભેળવ્યું હતું. તો આ ઈસવીસન પૂર્વની 6ઠી સદીમાં મલ્લનું જે ગણરાજ્ય જે હતું કે જે શરૂઆતમાં રાજતંત્ર હતું અને રાજતંત્રમાંથી એ ગણરાજ્યમાં ફેરવાય છે અને છેવટે મગધ રાજ્યનો એ ભાગ બને છે. અર્થાત કે મગધ રાજ્ય દ્વારા એના ઉપર વિજય પ્રાપ્ત કરવામાં આવે છે. તો મલ્લ રાજ્યમાં પણ કયા કયા સિક્કાઓ એ દરમિયાન જે પ્રચલિત જે હતા એ પણ અહીંયા બાજુમાં દર્શાવવામાં આવેલું છે અને બાજુમાં મેપ પણ આપણે જોઈ શકીએ છીએ. એ પછીનું જે મહત્ત્વપૂર્ણ જે મહાજનપદ હતું કે જે ચેદી અથવા ચેતી તરીકે એને ઓળખવામાં આવે છે. અને આ યુગમાં આ ચેદી મહાજનપદ જે છે એ યમુના નદીના કિનારે વસેલું હતું. આધુનિક બુંદેલખંડના પૂર્વીય તથા તેના નજીકના વિસ્તારમાં ચેદી મહાજનપદ આવેલું હતું. તેની સીમા કુરુ મહાજનપદની સાથે જોડાયેલી હતી. આ મહાજનપદની રાજધાની
સોત્થીવતી હતી, જેની ઓળખ મહાભારતના શુક્તિમતી સાથે કરવામાં આવે છે. મહાભારત કાળમાં અહીંનો પ્રસિદ્ધ રાજા શિશુપાલ હતો, જેનો વધ કૃષ્ણ દ્વારા કરવામાં આવ્યો હતો. ચેતીય જાતકમાં અહીંના એક રાજાનું નામ ઉપચર આપણને જોવા મળે છે. કલિંગમાં જે ચેદી વંશનો રાજા ખારવેલ હતો, તે સંભવ છે કે આ ચેદી પ્રદેશની શાખા દ્વારા જ સ્થાપિત થયો હશે. તો આ યુગ દરમિયાન ચેદીનું મહાજનપદ એક મહત્વનું મહાજનપદ હતું, અને એમાં પણ સિક્કાઓનું પ્રચલન આપણને જોવા મળે છે, જે તમે બાજુમાં જોઈ શકો છો. એ પછી મહત્વપૂર્ણ મહાજનપદ જે હતું એ છે વત્સ. પ્રાચીન યુગનું આ મહાજનપદ આધુનિક અલાહાબાદ તથા વાંદાના જિલ્લાઓમાં આવેલું હતું, અને આ મહાજનપદની રાજધાની જે છે એ કૌશાંબી હતી, જે અલ્હાબાદના દક્ષિણ પશ્ચિમમાં 33 માઇલ દૂર યમુના નદીના કિનારે આવેલી હતી. વિષ્ણુ પુરાણમાં પણ માહિતી મળે છે કે હસ્તિનાપુરના રાજા નીચક્ષુએ હસ્તિનાપુરનું ગંગાના વહેણમાં તણાઈ જવાના પછી કૌશાંબીને પોતાની રાજધાની બનાવી હતી. અને કૌશાંબી જે છે એ પણ ભગવાન બુદ્ધની સાથે જોડાયેલું એક મહત્વનું નગર હતું. બુદ્ધના સમયમાં અહીં પૌરવ વંશનું શાસન હતું, અને તેનો રાજા હતો ઉદયન. પુરાણોના અનુસાર તેના પિતા પરંતપએ અંગની રાજધાની ચંપાને જીતી લીધી હતી. રાજા ઉદયને અવંતીના રાજા પ્રદ્યોત સાથે દુશ્મનાવટ હતી. આ વિષયને લઈને અનેક મનોરંજક કથાનકો પણ આપણને જોવા મળે છે, જેમાં જે પ્રસિદ્ધ જે કથા જે છે એ વાસવદત્તા અને ઉદયનનો પ્રણય પ્રસંગ આપણને જોવા મળે છે. અલ્હાબાદના વિશ્વવિદ્યાલયના પ્રાચીન ઇતિહાસ વિભાગ દ્વારા કૌશાંબીમાં વિસ્તૃત ખોદકામ કરવામાં આવ્યું હતું, જેનાથી આપણને માહિતી પ્રાપ્ત થાય છે કે ઈસવીસન પૂર્વેની 12મી સદીના મધ્યથી લઈને ઈસવીસનની 6ઠ્ઠી સદી સુધી અહીં લોકો રહેતા હતા. શ્રેષ્ઠી ગોશિત દ્વારા અહીં વિહારનું નિર્માણ તથા ઉદયનના રાજમહેલના અવશેષ પણ પ્રાપ્ત થયા છે. તો વત્સ જે છે પણ આ સમયગાળા દરમિયાનનું એક મહત્વનું મહાજનપદ હતું, અને તેની જે રાજધાની જે છે કૌશાંબી જે છે એ પણ એક મહત્વનું નગર હતું, અને ભગવાન બુદ્ધ સાથે કૌશાંબી નગર પણ જોડાયેલું છે. અને ભગવાન બુદ્ધે પણ કેટલીય વાર એ પોતે કૌશાંબી આવેલા, અને ત્યાં ધમ્મ દેશનાઓ એમણે આપેલી છે. એ પછી મહાજનપદ આવે છે કુરુ. પંચાલ જનપદની માફક કુરુ જનપદ પણ ઉત્તર વૈદિક સાહિત્યમાં ખ્યાતિ પ્રાપ્ત રાજ્ય હતું. એક મહત્વપૂર્ણ રાજ્ય કુરુ જનપદ આપણને જોવા મળે છે. વાસ્તવમાં બ્રાહ્મણ ગ્રંથોમાં કુરુ પંચાલની જોડી ખૂબ જ શક્તિશાળી માનવામાં આવતી હતી એમ. એટલે કુરુ અને પંચાલ આ બંને રાજ્યોની જોડી એ પ્રસિદ્ધ હતી એમ. વર્તમાન મેરઠ, દિલ્હી તથા થાનેશ્વરના ભૂભાગોમાં કુરુ મહાજનપદ સ્થપાયેલું હતું એમ. જાતક કથાઓ અનુસાર તેની રાજધાની ઇન્દ્રપ્રસ્થ હતી. યાદવો, ભોજો અને પંચાલોની સાથે કુરુ રાજાઓએ વૈવાહિક સંબંધો સ્થાપિત કર્યા હતા. વત્સ પ્રદેશમાં જે રાજતંત્રની સ્થાપના થઈ તે સંભવ છે કે કુરુઓની જ શાખા હતી એમ. એટલે એ પણ એક મહત્વની બાબત છે કે વત્સ જે પ્રદેશ જે આપણે અગાઉ જે જોયો મહાજનપદ જે હતો, અને ત્યાં પણ જે રાજતંત્રની જે સ્થાપના જે થઈ હતી એ પણ સંભવ છે કે આ કુરુઓની એક શાખા હતી. મહાભારતકાલીન મહત્વપૂર્ણ હસ્તિનાપુર નગર પણ આ જ રાજ્યમાં સ્થિત હતું. જાતક ગ્રંથો અનુસાર આ નગરનું ક્ષેત્રફળ 2000 માઇલ લગભગ હતું. પહેલાં કુરુ એક રાજતંત્રાત્મક રાજ્ય હતું, પરંતુ સમય જતાં ત્યાં ગણતંત્રની સ્થાપના થઈ હતી. તો આ પણ એક મહત્વનો ફેરફાર આપણને કુરુ મહાજનપદમાં જોવા મળે છે, કે જ્યાં શરૂઆતમાં રાજતંત્ર હતું અને સમયાંતરે ત્યાં ગણતંત્ર જે છે એ નિર્માણ થયેલું આપણે જોઈ શકીએ છીએ. અને કુરુ
મહાજનપદના જે સિક્કાઓ જે છે એ પણ તમે બાજુમાં જોઈ શકો છો. એ પછી મહત્ત્વનું મહાજનપદ જે હતું કે જેને આપણે પંચાલ જનપદ તરીકે ઓળખીએ છીએ, તો પંચાલ જનપદ ઉત્તર વૈદિક કાળથી જ ખૂબ પ્રસિદ્ધ હતું. આ પ્રાચીન પંચાલ મહાજનપદમાં આધુનિક રૂહેલખંડના બરેલી, બદાયુ અને ફરુખાબાદના જિલ્લાઓનો સમાવેશ થતો હતો. આરંભમાં તેના બે ભાગ હતા. ઉત્તર પંચાલ કે જેની રાજધાની અહિછત્ર એટલે અહિછત્ર હતી, કે જે વર્તમાનમાં બરેલીમાં આવેલ વર્તમાન રામનગર હતું. બીજું છે દક્ષિણ પંચાલ, જેની રાજધાની કાંપિલ્ય હતી, કે જે વર્તમાનમાં ફરુખાબાદમાં આવેલ કંપિલ હતું. કનોજનું પ્રસિદ્ધ નગર પંચાલ પ્રદેશમાં જ આવેલું હતું. એમ મોટાભાગનું આધુનિક પશ્ચિમી ઉત્તર પ્રદેશ આ જનપદના અંતર્ગત આવતું હતું. ઉત્તરમાં હિમાલયથી લઈ દક્ષિણમાં ચંબલ નદી સુધી તથા પૂર્વમાં કોશલ અને પશ્ચિમમાં કુરુ જનપદ તેની સરહદો વ્યાપ્ત હતી. મહાભારતમાં પણ આપણને પંચાલ મહાજનપદનો ઉલ્લેખ જે છે વારંવાર આપણને જોવા મળે છે. અને સ્વયં દ્રૌપદી પણ પાંચાલી તરીકે ઓળખાતા હતા. તો આ પણ એક ઐતિહાસિક, એક મહત્ત્વપૂર્ણ મહાજનપદ હતું. ઈસવીસન પૂર્વેની 6ઠ્ઠી સદીમાં કુરુ તથા પંચાલનું એક સંઘરાજ્ય હતું. પંચાલ મૂળભૂત રીતે એક રાજતંત્ર હતું, પરંતુ કૌટિલ્યના સમય સુધીમાં તે એક ગણરાજ્ય બની ગયું હતું. તો આપણને આ મહાજનપદોનો જે ઇતિહાસ જ્યારે આપણે જોઈએ છીએ ત્યારે આપણને એ પણ ખ્યાલ આવે છે કે એમનો વિસ્તાર કેટલો મોટો હતો. શરૂઆતમાં ત્યાં રાજતંત્ર હતું અને સમય જતાં એ ગણરાજ્યમાં પણ ફેરવાતા હોય છે. તો આ પ્રકારના ફેરફારો જે છે એ ખૂબ મહત્ત્વના છે. અને એ ફેરફારો એ ત્યાંની જે પ્રજા જે છે, ત્યાંના જે લોકો જે છે, જે સમુદાયો જે છે, એ જ એ પ્રકારે ઈચ્છતા હતા કે અમારે આ પ્રકારનું જે રાજ્ય જે છે એ જોઈએ છે, કે જેનાથી અમને વધુ લાભ થઈ શકે અને અમારા જે હિતો જે છે એ વધારે સુરક્ષિત થઈ શકે. તો આ ગણરાજ્યનો કન્સેપ્ટ જે છે પ્રાચીન ભારતના ઇતિહાસમાં, કે જેને આપણે બીજા અર્થમાં પ્રજાતંત્ર જેને કહીએ છીએ, એ ખૂબ જ મહત્ત્વના હતા. એ પછી આપણને મત્સ્ય અથવા મચ્છનું જે મહાજનપદ જે છે એ આપણે જોઈ શકીએ છીએ. અને આ મહાજનપદ જે છે એ વર્તમાનમાં એ રાજસ્થાનનો જે કેટલોક જે ભાગ જે હતો, એ રાજસ્થાનના ભાગમાં આ મચ્છ નામનું જે મહાજનપદ જે છે એ વિસ્તારિત થયેલું હતું. અને આ મહાજનપદ રાજસ્થાનના જયપુર ક્ષેત્રની આસપાસ વિસ્તારિત થયેલું હતું. અને તેની અંતર્ગત એટલે કે આ મહાજનપદની અંતર્ગત આપણને વર્તમાન અલવરનો સંપૂર્ણ ભાગ તથા ભરતપુરનો એક ભાગ સમાવિષ્ટ થતો આપણે જોઈ શકીએ છીએ. અને તેની રાજધાની જે છે એ વિરાટ નગરી હતી, જેની સ્થાપના વિરાટ નામના રાજાએ કરી હતી. સાહિત્યિક સ્ત્રોતોમાં પણ આપણને અપર, મત્સ્ય, વીર મત્સ્ય વગેરેનો ઉલ્લેખ જોવા મળે છે, જે સંભવતઃ મૂળ મત્સ્ય જનપદની શાખાઓ હશે એવું આપણે કહી શકીએ. મત્સ્ય જનપદ ક્યારેક ચેદી જનપદની અધીન હતું. બુદ્ધકાળમાં આ રાજ્યનું કોઈ રાજનીતિક મહત્ત્વ ન હતું. તો આમ જેને કહી શકાય કે આ એક મહત્ત્વપૂર્ણ મહાજનપદ જે છે એ વર્તમાન રાજસ્થાનનું જે રાજ્ય જે આવેલું છે એ રાજ્યમાં જયપુરના એની આસપાસના વિસ્તારોમાં આ મહાજનપદ જે છે એ વિસ્તારિત થયું હતું. અને એના સિક્કાઓ પણ તમે બાજુની સ્લાઇડમાં તમે જોઈ શકો છો. હવે બીજું પણ મહત્ત્વપૂર્ણ મહાજનપદ આપણને જોવા મળે છે. આધુનિક વ્રજમંડળના પ્રદેશમાં આ મહાજનપદ સ્થિત હતું, કે જેનું નામ છે શૂરસેન.
બરાબર છે, શૂરસેન, અને તેની રાજધાની જે છે એ મથુરા હતી. બરાબર છે. અને મથુરા રાજ્ય વિશે પણ આપણે મથુરા નગર વિશે પણ આપણે બધા જાણીએ છીએ કે એક જ ખૂબ પૌરાણિક આ નગર છે, અને એ નગરની સાથે ભગવાન બુદ્ધનો પણ નાતો રહેલો આપણે જોઈ શકીએ છીએ. તો મથુરા પણ એક ખૂબ જ મહત્વપૂર્ણ નગર હતું, અને કૃષ્ણની સાથે, ભગવાન કૃષ્ણની સાથે પણ આ મથુરા નગર સંકળાયેલું આપણે જોઈ શકીએ છીએ. તો આ શૂરસેન જે મહાજનપદ જે હતું એ પણ એક આ સમયગાળા દરમિયાનનું મહત્વપૂર્ણ રાજ્ય હતું, મહાજનપદ હતું, કે જેની રાજધાની મથુરા હતી. પ્રાચીન ગ્રીક લેખક આ રાજ્યને શૂરસેનોય તથા તેની રાજધાનીને મેથોરા કહેતા હતા. મહાભારત તથા પુરાણો અનુસાર અહીં યદુ વંશનું શાસન હતું. કૃષ્ણ અહીંના રાજા હતા. બુદ્ધના સમયમાં અહીંયા રાજા અવંતીપુત્ર હતો, જે બુદ્ધનો સર્વ પ્રમુખ શિષ્ય બન્યો હતો. એટલે ભગવાન બુદ્ધની સાથે આપણે જે વાત જે કરી કે મોટાભાગના જે મહાજનપદો જે છે, અને એમાં ખાસ કરીને જે ઉત્તર ભારતનો જે વર્તમાન બિહાર, પછી ઉત્તર પ્રદેશ, કે પછી ઉત્તરાંચલ છે, કે પછી આ બાજુ ઝારખંડનો જે પ્રદેશ જે છે, તો આ બધા જે પ્રદેશો જે છે એ પ્રદેશો ભગવાન બુદ્ધની સાથે પણ સંકળાયેલા આપણે જોઈ શકીએ છીએ. અને એ ભગવાન બુદ્ધ જે છે એમણે ચારિકા અલગ અલગ પ્રાંતોમાં કરેલી, અને ઘણા બધા જે રાજાઓ જે છે એ બુદ્ધની વિચારધારાથી ખૂબ પ્રભાવિત થયેલા, અને ભગવાન બુદ્ધના એ પોતે અનુયાયી પણ થયેલા. તો જેને કહી શકાય કે ભગવાન બુદ્ધનું નામ જે છે એ મથુરા નગરીની સાથે પણ જોડાયેલું છે. અને જે ત્યાંના જે રાજા જે હતા, એમ કહેવાય છે કે અવંતીપુત્ર જે હતા એ બુદ્ધના યાની કે શિષ્ય એ બન્યા હતા. અને તેમની સહાયતાથી મથુરામાં બૌદ્ધ ધર્મનો સારો એવો પ્રચાર એ સંભવ થઈ શક્યો હતો. તેમના નામ પરથી એવું પ્રતીત થાય છે કે મથુરા અને અવંતી વચ્ચે પણ વૈવાહિક સંબંધો હતા. પાણીનીના સમયમાં અંધક તથા વૃષ્ણિજનનું વાસસ્થાન મથુરા હતું. સમયાંતરે આ જાતિઓએ એક પારસ્પરિક સંઘની સ્થાપના કરી. મજ્જિમ નિકાય જે છે એ પણ બુદ્ધિસ્ટ લિટરેચર જે છે, બૌદ્ધ સાહિત્ય મજ્જિમ નિકાયથી પણ આપણને જ્ઞાત થાય છે કે અવંતી પુત્રનો જન્મ અવંતી નરેશ પ્રદ્યોતની દીકરીથી થયો હતો. તો આ જે મથુરા શૂરસેનનું જે મહાજનપદ જે હતું એ પણ ખૂબ જ મહત્વપૂર્ણ મહાજનપદ હતું, અને ભગવાન બુદ્ધની સાથે આ જોડાયેલું આપણે આ નગરને જોઈ શકીએ છીએ. એ પછી જે આપણે અગાઉ પણ વાત કરી હતી કે દક્ષિણ ભારતમાં એકમાત્ર મહાજનપદ જે જોવા મળે છે કે જેને આપણે અશક, અશ્મક અથવા અશ્વક તરીકે પણ ઓળખવામાં આવે છે. બાજુમાં જે મેપ જે આપવામાં આવેલો છે એમાં તમે જોઈ શકો છો કે જે વર્તમાનમાં તમે જોશો તો આંધ્રપ્રદેશ કે આ બાજુ મહારાષ્ટ્રનો જે દક્ષિણી જે ભાગ જે છે, બરાબર છે, એ ભાગમાં તમને આ અશ્મક જે મહાજનપદ જે છે એ વિસ્તારિત થયેલું જોવા મળે છે. તો 16 મહાજનપદોમાં આ એકમાત્ર એવું મહાજનપદ જે હતું કે જે દક્ષિણ ભારતમાં એ વિસ્તારિત થયેલું હતું. અને ઉત્તર પશ્ચિમી વિસ્તારમાં કે જે વર્તમાન પાકિસ્તાન અને અફઘાનિસ્તાનનો જે પ્રદેશ જે છે ત્યાં આપણને 2 મહાજનપદો જોવા મળે છે. એકનું નામ છે કંબોજ, અને બીજા મહાજનપદનું નામ છે ગંધાર. તો આ 3 એટલે વર્તમાનમાં તમે જોશો તો આપણે કહી શકીએ કે આ બંને જે મહાજનપદો હતા, કંબોજ અને ગાંધારા જે છે, એ અત્યારે પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં, તો કહેવાનો ભાવ અર્થ એ છે કે ત્યાં સુધી ભારતની સરહદો જે છે વ્યાપ્ત હતી, અને ત્યાં સુધી જે રાજ્યો જે છે એ પ્રચલિત થયેલા એ આપણે જોઈ શકીએ છીએ. તો દક્ષિણ ભારતમાં આવેલું આ જે અશ્મક રાજ્ય જે છે, જનપદ જે છે, એ પણ ખૂબ જ મહત્ત્વનું છે. તો ગોદાવરી નદી આંધ્રપ્રદેશના
આંધ્રપ્રદેશમાં આવેલી ગોદાવરી નદી જે છે એના કિનારા પર આ અશ્મક મહાજનપદ જે છે એ સ્થિત હતું. તેની રાજધાની પોતન અથવા પોટીલ હતી. એનું નામ છે પોતન અથવા પોટીલ હતી. મહાજનપદોમાં કેવળ અશ્મક જ દક્ષિણ ભારતમાં આવેલું એ મહત્વપૂર્ણ મહાજનપદ હતું. પુરાણોમાંથી આપણને માહિતી પ્રાપ્ત થાય છે કે અશ્મકના રાજતંત્રની સ્થાપના ઇક્ષ્વાકુ વંશી શાસકોએ કરી હતી. ચુલ્લક લિંગ જાતકથી માહિતી પ્રાપ્ત થાય છે કે અશકના રાજા અરુણે કલિંગના રાજા પર વિજય પ્રાપ્ત કર્યો હતો. ભગવાન બુદ્ધના પૂર્વે અશ્મકનો અવંતીની સાથે નિરંતર સંઘર્ષ ચાલુ રહ્યો હતો. તો ભગવાન બુદ્ધના પૂર્વ સમયે જો આપણે જોશું તો આપણને ખ્યાલ આવે છે કે આ અશ્મકનું જે રાજ્ય જે હતું એને પણ જે પડોશી જે રાજ્ય જે હતું અવંતી, તો અવંતીની સાથે એને નિરંતર સંઘર્ષો, એક રાજકીય જે યુદ્ધ જેને કહી શકાય, સંઘર્ષો જે છે ચાલુ રહ્યા હતા. અને બુદ્ધકાળમાં અવંતીએ અશ્મકને જીતી લીધું, બરાબર છે. અને અવંતીનો એ ભાગ બનેલું આપણે જોઈ શકીએ છીએ. તો જેને કહી શકાય કે ઈસવીસન પૂર્વેની 6ઠી 7મી સદીના સમયગાળા દરમિયાન આ અશ્મકનું જે મહાજનપદ જે છે એ દક્ષિણ ભારતમાં સ્થિત હતું. પરંતુ સમયાંતરે બુદ્ધ યુગ સુધીમાં, બુદ્ધ કાળમાં અવંતી બાજુના પડોશી પ્રદેશ અવંતીએ તેને જીતી લીધું અને પોતાની સરહદમાં એને સામેલ કરવામાં આવેલું. અહીંયા બાજુમાં અશ્મક મહાજનપદના સિક્કાઓ જે છે એ આપણે જોઈ શકીએ છીએ. હવે સિક્કાઓ પર સ્પષ્ટ જે એમ્બોસ જે થયેલું એટલે આપણે વાંચી શકતા નથી, પણ આ પ્રકારના જે સિક્કાઓ જે છે, કોઇન્સ જે છે કે જેને આપણે પંચમાર્ક્ડ કોઇન કહીએ છીએ, તો આ ઈસવીસન પૂર્વેની 6ઠી સદીનો યુગ મહત્ત્વપૂર્ણ યુગ હતો કે જેમાં કરન્સીનું પ્રચલન સારા એવા પ્રમાણમાં આપણને જોવા મળે છે. અને વેપારની દૃષ્ટિએ પણ આ કરન્સીનો ઉપયોગ જે છે એ કરવામાં આવતો, તો એ ખૂબ જ મહત્ત્વપૂર્ણ બાબત આપણે માની શકીએ. તો અશ્મકનું રાજ્ય મહાજનપદ જે છે એ તત્કાલીન સમયે એક મહત્ત્વપૂર્ણ રાજ્ય હતું. એ પછી આપણે જે હમણાં જે વાત કરી કે અશ્મક અને અવંતી એ બંને વચ્ચે નિરંતર સંઘર્ષો થયા અને છેવટે અવંતી રાજ્યએ આ મહાજનપદ જે હતું અશ્મકનું, એના ઉપર વિજય પ્રાપ્ત કર્યો અને અશ્મક જે છે એ અવંતીનો ભાગ બને છે. હવે આ અવંતી એટલે કે વર્તમાનમાં અવંતી મહાજનપદ કે જેને આપણે ઉજ્જૈન તરીકે પણ આપણે ઓળખીએ છીએ, અને ઉજ્જૈન નગરથી પણ આપણે બધા પરિચિત છીએ કે સમ્રાટ અશોક જે છે, બરાબર છે, મૌર્ય સમ્રાટ અશોક એ પણ આ ઉજ્જૈનના અવંતીના એ પોતે ગવર્નર રહી ચૂક્યા હતા. તો મૌર્ય કાળમાં ઉજ્જૈન જે છે કે અવંતી જે છે, તો અવંતી, ઉજ્જૈન અને આ બાજુ તક્ષશિલા, તો તક્ષશિલા અને ઉજ્જૈનના ગવર્નર તરીકે સમ્રાટ અશોકે શરૂઆતની કારકિર્દીમાં કામ કરેલું. એટલે આ પણ એક ઐતિહાસિક નગર છે. અને ઉજ્જૈન જે નગરી જે છે એ પણ એમ કહેવાય છે કે ત્યાં બુદ્ધ ધર્મની સાથે સંકળાયેલા અનેક જે વિહારો જે છે, અનેક એવા જે ચૈત્યો જે છે એ ઉજ્જૈન નગરમાંથી પણ પ્રાપ્ત થયેલા છે. તો પશ્ચિમ ભારતમાં અવંતી મહાજનપદ ખૂબ જ મહત્ત્વપૂર્ણ મહાજનપદ હતું, પ્રમુખ હતું. આ મહાજનપદ પશ્ચિમી તથા મધ્ય માળવાના પ્રદેશમાં વસેલું હતું. એમ બરાબર કે વર્તમાન મધ્યપ્રદેશ જે રાજ્ય જે આવેલું છે કે જે ભારતનો જેને કહી શકાય કે મિડલ ભાગ મધ્યપ્રદેશ, અને બહુ મોટું રાજ્ય છે. આ બાજુ તમે જોશો તો છેક મહારાષ્ટ્ર છે, કે પછી આ બાજુ ગુજરાત છે, અને આ બાજુ છેક છત્તીસગઢ સુધી એની જે સરહદો જે છે એ વ્યાપ્ત થયેલી આપણે જોઈ શકીએ છીએ. એવું આ રાજ્ય મધ્યપ્રદેશ, અને એ મધ્યપ્રદેશમાં, વર્તમાન મધ્યપ્રદેશમાં આ પ્રાચીન કાળમાં અવંતી મહાજનપદ જે છે એ વિસ્તારિત થયેલું હતું. પ્રાચીન સમયમાં તેના બે ભાગ હતા. પહેલો જે છે ઉત્તરી અવંતી, જેની રાજધાની ઉજ્જૈન હતી, ઉજ્જૈની, એ પણ આપણને જોવા મળે છે. બીજો જે ભાગ જે છે
દક્ષિણી અવંતી કે જેની રાજધાની મહિષ્મતી હતી. ઉત્તર ભાગની રાજધાની ઉજ્જૈની, જ્યારે દક્ષિણ અવંતી પ્રદેશની રાજધાની માહિષ્મતી હતી. અને બંને વચ્ચે વેત્રવતી નદી વહેતી હતી. પાલી ગ્રંથોથી આપણને જ્ઞાત થાય છે કે માહિતી પ્રાપ્ત થાય છે કે બુદ્ધ કાળમાં અવંતીની રાજધાની ઉજ્જૈની હતી એમ. બરાબર છે. એટલે ભગવાન બુદ્ધના સમયગાળા દરમિયાન બુદ્ધ કાળમાં તમે જોશો તો અવંતી જે મહાજનપદ જે હતું એની રાજધાની જે છે એ ઉજ્જૈની હતું અને તેનો રાજા જે છે એ પ્રદ્યોત હતો. વર્ધમાન મહાવીર જૈન તથા ગૌતમ બુદ્ધના સમયમાં મહારાજા ચંડ પ્રદ્યોત અવંતી જનપદના રાજા હતા. તો આ અવંતી મહાજનપદ જે છે ને એ બુદ્ધકાળમાં એક મહત્ત્વપૂર્ણ મહાજનપદ હતું એમ. અને જે આપણે હમણાં પણ જે વાત કરી કે સમ્રાટ અશોકની સાથે પણ આ નગરનો ખૂબ નાતો રહેલો છે, કારણ કે એ એક સમય ત્યાંના પોતે ગવર્નર જે છે રહી ચૂકેલા હતા. અને જેને કહી શકાય કે એમણે સમયાંતરે જ્યારે બુદ્ધ ધર્મ જ્યારે એમણે સ્વીકાર કર્યો ત્યારે એમણે આ નગરમાં પણ સારો એવો એમણે પ્રચાર પણ કર્યો હતો એમ. અવંતી બૌદ્ધ ધર્મનું પ્રસિદ્ધ કેન્દ્ર હતું. અનેક બૌદ્ધ થેર તથા થેરી અહીંયા બૌદ્ધ ધર્મના અનુસરણ અને પ્રચાર કાર્યમાં લાગેલા રહ્યા હતા. કારણ કે પુષ્કળ પ્રમાણમાં આપણને બુદ્ધ ધર્મ સાથે સંકળાયેલા જે અવશેષો જે છે એ આજે પણ આપણને આ મધ્યપ્રદેશમાં અને ઉજ્જૈન જે છે અવંતીના પ્રદેશમાંથી આપણને પ્રાપ્ત થયેલા છે. તો આપણે કહી શકીએ કે બુદ્ધકાળમાં અને એ પછીના પણ સમ્રાટ અશોકના સમયગાળા દરમિયાન પણ તમે જોશો તો આજે અવંતીનું જે રાજ્ય જે હતું કે આ ઉજ્જૈનનો જે પ્રદેશ જે હતો એ બુદ્ધ ધર્મનું એક મહત્ત્વપૂર્ણ કેન્દ્ર હતું એમ. પુરાણો અનુસાર ચંડ પ્રદ્યોત શક્તિશાળી રાજા હતો. એનો જે રાજા ચંડ પ્રદ્યોત તેના સમયમાં અવંતીએ વત્સ, મગધ તથા કૌશલ સાથે એને યુદ્ધ પણ થયેલું હતું. એટલે કે તત્કાલીન સમયગાળા દરમિયાન જે અન્ય જે સક્ષમ જે મહાજનપદો જે હતા, વત્સ છે કે મગધ છે કે કૌશલજી છે, તો એની સાથે પણ આ અવંતીને સતત સંઘર્ષો જે છે એ થતાં આપણે જોઈ શકીએ છીએ. મગધ સમ્રાટ શિશુનાગે અવંતીને જીતી લઈને પોતાના રાજ્યમાં સામેલ કર્યું હતું. અનેક વ્યાપારિક માર્ગો અવંતીમાં થઈને પસાર થતા હોય અવંતી રાજ્યનું પર્યાપ્ત માત્રામાં આર્થિક મહત્ત્વ હતું. જે આપણે વાત કરી કે અવંતી ઉજ્જૈન જે છે એ ભારતનું અત્યારે પણ આપણે કહી શકીએ કે ભારતનું મધ્યપ્રદેશ જે છે કે ઉજ્જૈન જે છે એ કેન્દ્રબિંદુ છે. તો પ્રાચીન કાળમાં પણ બુદ્ધ યુગમાં પણ આ અવંતી છે ઉજ્જૈન જે છે એ કેન્દ્ર સ્થાને હતું અને મહત્ત્વપૂર્ણ જે માર્ગો જે છે એ ઉજ્જૈનમાં થઈને પસાર થતા. એટલે જેને કહી શકાય કે આર્થિક રીતે પણ આ નગર ખૂબ સમૃદ્ધ રહ્યું હતું. તો એક આર્થિક કેન્દ્ર પણ હતું, સાથે સાથે બૌદ્ધ ધર્મનું પણ એક મહત્ત્વપૂર્ણ કેન્દ્ર હતું. તો આ અવંતી મહાજનપદ જે છે એ પણ આપણને પ્રાચીન ભારતના ઇતિહાસમાં એક મહત્ત્વપૂર્ણ મહાજનપદ તરીકે આપણને જોવા મળે છે. ઉજ્જૈનીની ઓળખ મધ્યપ્રદેશના જે આપણે વાત કરી કે આધુનિક ઉજ્જૈન નગર સાથે કરવામાં આવે છે. જે વર્તમાન આપણે ઉજ્જૈન નગર કહીએ છીએ, બરાબર છે, એ એક સમય ઉજ્જૈની તરીકે ઓળખાતું હતું. તો આમ રાજનીતિક અને આર્થિક એમ બંને દ્રષ્ટિએથી જો આપણે જોઈએ તો ઉજ્જૈની જે છે એ પ્રાચીન ભારતનું એક મહત્ત્વપૂર્ણ નગર હતું. અને અહીંયા તમે જોશો તો સારા એવા પ્રમાણમાં ખાણો હતી એમ, લોખંડની ખાણો તથા લુહાર, તેમાંથી ઉત્કૃષ્ટ અસ્ત્ર શસ્ત્રોનું નિર્માણ કરતા હતા. એટલે આર્થિક દ્રષ્ટિએ પણ જે આપણે વાત કરી કે જેટલું રાજકીય દ્રષ્ટિએ એનું મહત્ત્વ જે હતું એટલું જ મહત્ત્વ એનું આર્થિક દ્રષ્ટિએ પણ હતું એમ. બરાબર છે. જે આપણે અગાઉ પણ જે ચર્ચા કરી હતી કે જે ત્રણ બાબતો જે છે કે જેણે આ જે કબીલાઓ જે હતા, કબીલાઓને જનપદ અને જનપદથી મહાજનપદો સુધી જેને વિસ્તારિત કર્યા, એમાં જે આ ત્રણ બાબતો ખૂબ મહત્ત્વની જે હતી. અને એમાં છે પ્રથમ જે છે કે
ખેતી એગ્રીકલ્ચર, બીજું છે કે ચલણ એટલે કે કરન્સી, અને ત્રીજું છે કે લોખંડનો ઉપયોગ. આ ત્રણ બાબતોએ મહાજનપદોના વિકાસમાં ખૂબ જ મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે. અને એમાં લોખંડ જે છે, લોખંડનો જે પ્રચલન જે થયો કે લોખંડનો જે ઉપયોગ જે થયો એણે આખું જેને કહી શકાય કે જે વર્તમાન જે સ્થિતિ જે હતી રાજ્યોની, એ સ્થિતિને બદલવામાં ખૂબ મહત્ત્વની ભૂમિકા ભજવી છે. અને આ લોખંડની ખાણોમાંથી તમે જોશો તો પછી અસ્ત્ર અને શસ્ત્રો જે છે એ બનાવવામાં આવતા, અને શસ્ત્રોનું જે નિર્માણ જે છે કરવામાં આવતું, અને શસ્ત્રોનું નિર્માણ જે છે એને મોટા મોટા રાજ્યોના નિર્માણમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવેલી છે. તો આ દૃષ્ટિએ આપણે જોશું તો આર્થિક દૃષ્ટિએ પણ આ અવંતીનું જે મહાજનપદ જે હતું એ ખૂબ જ મહત્ત્વપૂર્ણ મહાજનપદ હતું. એમ આ સ્થિતિના લીધે રાજકીય દ્રષ્ટિએ, પછી આર્થિક દ્રષ્ટિએ, અને ખાસ કરીને જે આ લોખંડની જે ખાણો હોવાના લીધે તમે જોશો તો સૈનિક દ્રષ્ટિએ પણ આ અવંતીનું રાજ્ય જે છે એ તત્કાલીન સમયે ખૂબ જ શક્તિશાળી અને બળવાન બન્યું હતું. બરાબર છે. જે રીતે આપણે જેને કહી શકાય કે આધુનિક ભારતના ઇતિહાસમાં મરાઠાઓના રાજ્યને, કે પછી મધ્યકાળમાં તમે જોશો તો શિવાજીના રાજ્યને વિસ્તારિત કરવામાં જે ઘોડાનું પણ કેટલું મહત્ત્વ છે. એમ બરાબર છે. અશ્વનું કેટલું મહત્ત્વ છે. એમ કહેવાય છે કે મરાઠાઓના સમયગાળા દરમિયાન જે મરાઠાઓના જે ઘોડાઓ છે એ કાશ્મીરથી કન્યાકુમારી સુધી અને આ બાજુ અટકથી કટક સુધી દોડતા. બરાબર છે. તો એક ઇતિહાસમાં પ્રાણીઓનું પણ કેટલું મહત્ત્વ છે, અસ્ત્ર અને શસ્ત્રનું પણ કેટલું મહત્ત્વ છે. બરાબર છે. હવે જે વૈદિક સભ્યતા જે છે અને એની પૂર્વે જે સિંધુ સભ્યતા જે હતી, એમ કે સિંધુ સભ્યતામાં તમે જોશો તો કોઈ એવા અસ્ત્ર કે શસ્ત્રો આપણને જોવા નથી મળતા, અને મોટાભાગના જે સાધનો જે પ્રાપ્ત થાય છે એ મતલબ કે ગૃહ ઉપયોગી સાધનો આપણને પ્રાપ્ત થાય છે. તો એક શાંતિપ્રિય પ્રજા હતી. પરંતુ એ પછી જેને આપણે કહી શકીએ કે આર્યોનું જે આગમન જે થાય છે, કે આગમન ની સાથે સાથે એક પ્રકારે આપણે કહી શકીએ કે આક્રમણ જે થાય છે, કે જેમની પાસે અશ્વો હતા અને તલવારો હતી. તો આ કેટલી મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, અશ્વ અને તલવાર, કે જેના પ્રતાપે એમણે અનેક વિજયો જે સંપાદિત કર્યા, અને ભારતમાં જેને કહી શકાય કે પોતાનું જે શાસન જે છે એ એસ્ટાબ્લિશ કર્યું. તો અસ્ત્ર શસ્ત્રો અને પ્રાણીઓનું પણ ઇતિહાસ નિર્માણમાં, રાજ્યના નિર્માણમાં ખૂબ જ મહત્ત્વની ભૂમિકા છે. તો લોખંડનું જે પ્રચલન જે છે આ મહાજનપદોના યુગ દરમિયાન લોખંડનો જે બહોળા પ્રમાણમાં જે ઉપયોગ જે થયો, ઉત્તર ભારતના મોટાભાગના જે રાજ્યો જે હતા ત્યાં પણ, અને બિહારમાં, આ ઝારખંડ છે કે છત્તીસગઢ જે છે કે બિહાર જે છે, આ બધા પ્રદેશોમાં અત્યારે પણ આપણે જોઈએ છીએ કે મોટાભાગની જે લોખંડ અને પોલાદની જે ખાણો જે છે એ આપણને બિહાર અને ઝારખંડના આ બધા પ્રદેશોમાં જોવા મળે છે. તો એ પ્રાચીન યુગમાં પણ આ પ્રદેશોમાંથી લોખંડને ગાળવામાં આવતું. તો લોખંડે ખૂબ જ મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે. તો અવંતીનું જે મહાજનપદ જે આપણે વાત કરી રહ્યા છીએ, કે જે સૈનિક દ્રષ્ટિએ પણ ખૂબ જ શક્તિશાળી અને બળવાન બન્યું હતું, તો એની પૃષ્ઠભૂમિમાં આ લોખંડ જે ધાતુ જે હતી એણે પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી. તો આપણે અવંતી મહાજનપદમાંથી એ બાબતો શીખી શકીએ કે એ એક મહત્ત્વપૂર્ણ નગર હતું, મહત્ત્વપૂર્ણ મહાજનપદ હતું, અને એની જે મહત્ત્વપૂર્ણ જે રાજધાની જે હતી એ ઉજ્જૈની હતી, કે જેને આપણે વર્તમાન ઉજ્જૈન તરીકે ઓળખાવીએ છીએ. તો રાજનીતિક દ્રષ્ટિએ, આર્થિક દ્રષ્ટિએ અને ધાર્મિક દ્રષ્ટિએ આ ઉજ્જૈનનું પ્રાચીન ભારતના ઇતિહાસમાં ખૂબ જ મહત્ત્વપૂર્ણ સ્થાન હતું. અને બૌદ્ધ ધર્મનું પણ એ મહત્ત્વનું એક કેન્દ્ર બન્યું હતું. અને કેટલાય જે પ્રસિદ્ધ બૌદ્ધ ભિક્ષુઓ જે છે એ ભિક્ષુઓ આ ઉજ્જૈનમાં નિવાસ કરતા. અને જે આપણે હમણાં પણ જે વાત કરી કે આ ઉજ્જૈન જે નગરી જે હતી કે જેનો સમ્રાટ અશોકની સાથે પણ નાતો રહેલો છે, અને ત્યાંના જે ધર્માદેવી જે હતા ઉજ્જૈનના, એ ધર્માદેવી સાથે સમ્રાટ અશોકના લગ્ન પણ થાય છે. અને એ લગ્ન પછી
એમને જે પુત્રીનો જે જન્મ થાય છે, પુત્ર અને પુત્રનો જન્મ થાય છે, કે જે ઇતિહાસ પ્રસિદ્ધ બંને નામો છે, મહાથેરો મહેન્દ્ર, બરાબર છે, મહેન્દ્ર અને સંઘમિત્રા, બરાબર છે. અને આ બંને પાત્રો જે છે કે ભાઈ બહેન જે હતા, મહેન્દ્ર કે જે મહાથેરો બન્યા, અને સંઘમિત્રા જે હતા, અશોકના પુત્રી જે હતા, એ મહાથેરી બન્યા, કે જેમણે શ્રીલંકામાં બૌદ્ધ ધર્મનો પ્રચાર કરેલો. તો સમ્રાટ અશોક જે છે એ પણ જેને કહી શકાય ઉજ્જૈન નગરની સાથે એમનો ખૂબ જ એક નાતો રહેલો આપણે જોઈ શકીએ છીએ. તો અવંતીનું મહાજનપદ એ પણ ખૂબ જ મહત્વપૂર્ણ મહાજનપદ હતું. એ પછી આપણે વાત કરીશું હવે ગંધાર અને કંબોજની. તો ગંધાર જે છે, જે આપણે હમણાં પણ વાત કરી કે બે એવા જે મહાજનપદો જે હતા એ ભારતની ઉત્તર અને પશ્ચિમી વિસ્તારમાં સ્થાપિત હતા, અને વર્તમાન અફઘાનિસ્તાન અને પાકિસ્તાનના પ્રદેશોમાં આ બંને જે મહાજનપદો જે હતા એ વિસ્તારિત થયેલા આપણે જોઈ શકીએ છીએ. તો એના પરથી આપણે કહી શકીએ કે ભારતની સરહદો તત્કાલીન સમયમાં ત્યાં સુધી છેક ગંધાર અને કંબોજ સુધી વિસ્તારિત થયેલી હતી. અને આ પ્રદેશોમાં જ તક્ષશિલા નામની જે મહાવિદ્યાપીઠ જે હતી, વિશ્વવિદ્યાલય જે હતું, એ પણ સ્થપાયેલું આપણે જોઈ શકીએ છીએ. અને આ પ્રદેશોમાં બૌદ્ધ ધર્મનો પણ સારા એવા પ્રમાણમાં પ્રચાર અને પ્રસાર પણ થયેલો હતો. બામિયાન, અફઘાનિસ્તાનમાં આવેલું જે બામિયાન જે છે એ પણ પ્રસિદ્ધ બૌદ્ધ કેન્દ્ર હતું, અને ત્યાં વિરાટ બુદ્ધ ભગવાનની જે મૂર્તિ જે છે એ એક જ પથ્થરમાંથી કંડારવામાં આવી હતી, બરાબર છે. અને એ મૂર્તિ જે છે એ તાલિબાન જે છે એ લોકોએ એને તોડી નાખી હતી, પરંતુ અત્યારે એનું રિનોવેશન જે છે એ કામ અત્યારે થઈ રહ્યું છે. તો આ વર્તમાન પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના પ્રદેશો સુધી ભારતનો જે પ્રમુખ જે ધર્મ જે હતો બુદ્ધ ધર્મ, એ ત્યાં સુધી વિસ્તારિત થયેલો. તો આ ગંધારનું જે મહાજનપદ જે છે એ પશ્ચિમી ભારતમાં અવંતી, જે રીતે આપણે અવંતીની જે વાત કરી કે જે પશ્ચિમી ભારતમાં એક મહત્વપૂર્ણ મહાજનપદ હતું, એમ એ જ પ્રકારે તમે જોશો તો આ ગંધારનું જે મહાજનપદ જે છે એ પણ ખૂબ જ પ્રચલિત હતું એમ. અને ત્યાં પણ તમે જોશો તો આ રાજ્યોમાં મહાજનપદોમાં આપણને ભગવાન બુદ્ધની વિચારધારા જે હતી એ વિચારધારાનો પ્રચાર અને પ્રસાર થયેલો આપણે જોઈ શકીએ છીએ. તો આ બંને રાજ્યો જે હતા ગંધાર અને કંબોજ, બરાબર છે, એ પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. હવે જે આપણે જે વાત કરવાની છે કંબોજ, તો કંબોજનું રાજ્ય પણ ખૂબ જ મહત્વપૂર્ણ મહાજનપદ જે હતું. અને કંબોજનું મહાજનપદ જે છે એ પ્રાચીન ઉત્તરાપથમાં આવેલું હતું એમ. અને આ મહાજનપદમાં આધુનિક કાળના રાજૌરી અને હજારાના જિલ્લાઓમાં પ્રાચીન કંબોજ રાજ્ય સીમિત હતું, અર્થાત કે સમાવિષ્ટ હતું. અને બાજુમાં જે મેપ જે આપવામાં આવેલું છે એમાં પણ આપણે જોઈ શકીએ છીએ કે કંબોજ અને ગાંધારા આ બંને મહાજનપદો જે છે એ ભારતની ઉત્તર પશ્ચિમી દિશાએ આવેલા આપણે જોઈ શકીએ છીએ. અને આ કંબોજનું જે મહાજનપદ જે હતું એ દક્ષિણ પશ્ચિમી કાશ્મીર તથા કપિશાના પ્રદેશોનો પણ આપણને એમાં સમાવેશ થતો આપણે જોઈ શકીએ છીએ. અને આ કાફિરિસ્તાનનું, એમ કહેવાય છે કાફિરિસ્તાનનું પ્રાચીન નામ જે છે એ કપિશા પણ હતું એમ. તો હિન્દુ કુશથી લઈને કાબુલ સુધીનો પ્રદેશ એ કાફિરિસ્તાન અથવા કપિશા તરીકે ઓળખાતો હતો. તેની રાજધાની રાજપુર અથવા હાટક હતી. તે ગંધારનું પડોશી રાજ્ય હતું. સમય જતાં ત્યાં રાજતંત્રના સ્થાન પર સંઘ રાજ્ય સ્થાપિત થયું હતું. જે આપણે અગાઉ પણ જોયું કે કેટલાક રાજ્યોમાં રાજતંત્ર હતું, અને સમયાંતરે એ રાજતંત્રોમાંથી ગણતંત્રમાં પણ ફેરવાતા આપણને, અથવા કે સંઘરાજ્યમાં ફેરવાતા કેટલાક રાજ્યોને આપણે જોઈ શકીએ છીએ. કૌટિલ્યએ કંબોજવાસીઓને વાર્તા શસ્ત્રોપજીવી સંઘ, અર્થાત ખેતી, પશુપાલન, વેપાર વાણિજ્ય તથા શાસ્ત્ર દ્વારા
આજીવિકા ચલાવનારા કહેવામાં આવ્યા છે. તો આ ખૂબ જ મહત્ત્વપૂર્ણ વાત જે છે એ કૌટિલ્ય દ્વારા કહેવામાં આવેલી છે કે આ જે પ્રદેશ જે હતો એમ કંબોજ, બરાબર છે, કે જ્યાં ખેતી, પશુપાલન, વેપાર, વાણિજ્ય તથા શાસ્ત્રો દ્વારા આજીવિકા ચલાવવામાં આવતી હતી. પ્રાચીન સમયમાં કંબોજ જનપદ પોતાના શ્રેષ્ઠ ઘોડાઓ માટે વિખ્યાત હતો. જે આપણે હમણાં પણ વાત કરી તો એ ઘોડાઓ માટે પણ ખૂબ જ પ્રખ્યાત એ કેન્દ્ર હતું અને ઘોડાઓએ પણ રાજ્ય નિર્માણમાં, સામ્રાજ્ય નિર્માણમાં જે મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે એ આપણે જોઈ શકીએ છીએ. તો અહીંયા આ 16 મહાજનપદો જે હતા એ 16 મહાજનપદોનો આપણે ઉલ્લેખ કર્યો છે અને એમાં આ 16 મહાજનપદોમાં એમનો જે વિકાસ જે છે કેવી રીતે થયો, એક કબીલાઓમાંથી જનપદ અને જનપદમાંથી મહાજનપદ સુધી એક મહાસામ્રાજ્ય તરીકે એમનો વિકાસ થાય છે. અને એમાં સમયાંતરે મગધનું જે મહાજનપદ જે છે એ એક શક્તિશાળી સામ્રાજ્ય તરીકે વિકસિત થાય છે અને આડોશ પાડોશના જે રહેલા જે નાના જે રાજ્યો જે હતા એ રાજ્યો ઉપર વિજય પ્રાપ્ત કરીને મગધ જે છે એ મહાસામ્રાજ્યમાં ફેરવાય છે. તો વત્તા ઓછા અંશે આપણને બુદ્ધ યુગમાં આ મહાજનપદોનો વિસ્તાર થયેલો આપણે જોઈ શકીએ છીએ. અને અહીંયા આ સ્લાઇડમાં જે કેટલાક જે સિક્કાઓના દરેક જે મહાજનપદ છે એ મહાજનપદના જે સિક્કાઓ જે છે એ સિક્કાઓ તમે આ સ્લાઇડમાં તમે જોઈ શકો છો અને એમાં અલગ અલગ એમ્બોસ કરવામાં આવેલી પ્રતિકૃતિ એ તમે એમાં નિહાળી શકો છો. તો આ સિક્કાઓ એ બતાવે છે કે તત્કાલીન મહાજનપદો જે હતા કે જ્યાં કરન્સીનું સારા એવા પ્રમાણમાં પ્રચલન જે છે એ આપણે જોઈ શકીએ છીએ. આમાં જે ગાંધાર જે જનપદ જે હતું, બરાબર છે, એમાં કે જે આપણે વાત કરી ગંધાર કે જે અફઘાનિસ્તાન, કંદહાર, બરાબર છે, અને એમાંથી પણ આપણને સિક્કાઓ જે છે એ પ્રાપ્ત થયેલા છે. અને એ સિક્કાઓ બાજુમાં તમે જોઈ શકો છો કે જે 2600 વર્ષ જૂના સિક્કાઓ છે. અને ગાંધારી, બરાબર છે, વોઝ ફ્રોમ સેમ ડાયનેસ્ટી, બરાબર છે, ગાંધારી કૌરવ્સ મધર, બરાબર છે, તો એ પ્રસિદ્ધ જે મહિલા જે છે એ ગાંધાર પ્રદેશના હતા. એ પછી તમે જોશો તો અયોધ્યા, કોસલ જનપદ, અને વન ઓફ ધ મોસ્ટ એન્શન્ટ સિટીઝ ઇન ઇન્ડિયા which history goes back to Tretayug coins 600 BC. Brihadbala, a ruler, took part in મહાભારત. તો એના સિક્કા પર તમે જોઈ શકો છો. કાશી જનપદ જે છે તો કાશી જનપદના સિક્કાઓ પણ બાજુમાં આપવામાં આવેલા છે, બરાબર છે. અને પ્રિન્સેસ અંબિકા એન્ડ અંબલિકા વેર ફ્રોમ ધ કાશી જનપદ. પછી કુરુ જનપદ જે છે તો કુરુ જનપદમાં કૌરવાઝ ઓફ મહાભારત વેર ફ્રોમ કુરુ ડાયનેસ્ટી, બરાબર છે. તો ત્યાંથી પણ જે સિક્કાઓ જે પ્રચલન જે થયેલું. પછી વંગ છે, બરાબર છે, અંગ છે, ઓરિસ્સા, બરાબર છે, સોરી વંગામાં, હા, મહાજનપદ, ઓરિસ્સા, બેંગોલ, તો ત્યાંથી પણ આપણને સિક્કાઓ પ્રાપ્ત થયેલા છે. અને વંગ જે છે એ અંગ તરીકે પણ ઓળખાતું, જે આપણે અગાઉ પણ વાત કરી કે અંગ મહાજનપદ, બરાબર છે. તો વંગા ઓલ્સો નોન એઝ અંગા વોઝ ગિવન ટુ કર્ણ ઇન મહાભારત ટાઈમ્સ ફ્રોમ દુર્યોધન. તો ત્યાં સિક્કાઓ પણ આપણે આમાં જોઈ શકીએ છીએ. તો આ જે જનપદ અને મહાજનપદોની જે આપણે જે વાત કરી તો એમાંથી આપણે સારાંશ રૂપે એ તારવી શકીએ કે બુદ્ધયુગમાં ઈસવીસન પૂર્વે 6ઠ્ઠી સદીમાં તમે જોશો તો આપણને આ પ્રકારના મહાજનપદો જે છે 16 મહાજનપદો જે છે આપણને જોવા મળે છે. અને સમયાંતરે કેટલાક જે મહાજનપદો જે હતા એ શક્તિશાળી મગધના મહાજનપદ સાથે જોડાઈ જાય છે. અર્થાત કે મગધનું રાજ્ય જે છે એના પર વિજય પ્રાપ્ત કરે છે અને એમાંથી મગધનું એક મોટું સામ્રાજ્ય, મહાસામ્રાજ્ય, એટલે ભારતનું પ્રથમ મહાસામ્રાજ્ય જે છે મગધ એ ત્યાં વિકસિત થયેલું આપણે જોઈ શકીએ છીએ. તો આ મહાજનપદો આપણને દર્શાવે છે કે એ સમયે ઉત્તર ભારત વિકેન્દ્રિત અને વિભાજિત હતું. એમ વિકેન્દ્રિત હતું
અને એ વિભાજિત હતું. દરેક રાજ્ય હતું અને દરેક રાજ્યને પોતાની એક આગવી ઓળખ હતી, પોતાનું રાજતંત્ર હતું, કેટલાકમાં ગણતંત્રો પણ હતા, બરાબર છે. અને આ મહાજન પદોમાં નિરંતર સંઘર્ષો પણ રહેતા આપણે જોઈ શકીએ છીએ. પારસ્પરિક સંઘર્ષ અને વિદ્વેષ, એકબીજા દ્વેષ ભાવના પણ હતી અને ઘૃણાનું વાતાવરણ પણ વ્યાપ્ત હતું, બરાબર છે. પ્રત્યેક મહાજન પોતાના રાજ્યની સીમાઓ વધારવા ઈચ્છતું હતું, કારણ કે દરેક રાજ્યને એમ હતું કે મારા રાજ્યનો વિકાસ થાય, બરાબર છે. આ એક હ્યુમન ટેન્ડન્સી રહેલી છે, બરાબર છે, કે દરેકને પોતાની પ્રગતિ કરવી છે, રાજ્ય વિસ્તાર કરવો છે, પોતાની મહત્વાકાંક્ષા જે છે એને પૂર્ણ કરવી છે. તો એ સમયગાળા દરમિયાન પણ આ મહાજન પદો જે છે એમને પણ એમ હતું કે અલગ અલગ પ્રાંતોને વિજય પ્રાપ્ત કરીને, અલગ અલગ જે નગરો જે છે એને ઉપર વિજય પ્રાપ્ત કરીને પોતાના રાજ્યને વિકસિત કરાવવું, બરાબર છે. તો પોતાની રાજ્યની સીમાઓ વધારવા દરેક મહાજન પદ જે છે એ ઈચ્છા ધરાવતું હતું. કાશી અને કૌશલના રાજ્ય એકબીજાના શત્રુ હતા. પ્રારંભમાં કાશી વિજયી રહ્યું હતું, પરંતુ છેવટે કૌશલની વિસ્તારવાદી નીતિનો એ ભોગ બન્યું હતું. તે જ પ્રકારે અંગ, મગધ તથા અવંતી અને અશ્મક પણ પરસ્પર સંઘર્ષમાં રોકાયેલા હતા. જે આપણે હમણાં પણ વાત કરી કે અવંતી અને અશ્મક જે મહાજન પદો જે છે એ બંને વચ્ચે પણ સતત સંઘર્ષો જે છે એ આપણે થતા જોઈ શકીએ છીએ. અને એ સાથે સાથે કેટલાક જગ્યાએ આપણને રાજતંત્રોની સાથે સાથે ગણરાજ્યોનું અસ્તિત્વ પણ જોવા મળે છે. પ્રત્યેક રાજ્ય પોતાના પડોશી રાજ્યની સ્વતંત્ર સત્તાને સમાપ્ત કરવા અધીરા બન્યા હતા. અન્ય જનપદોની સ્થિતિ પણ કંઈક આવી જ રહી હશે એમ. એટલે આ એક સતત રાજકીય સંઘર્ષ અને પારસ્પરિક જે સંઘર્ષ જે છે એ આ યુગ દરમિયાન યથાવત રહેલો આપણે જોઈ શકીએ છીએ. તો આ એક પ્રકારની વિસ્તારવાદી નીતિ એ મહાજન પદના યુગ દરમિયાન આપણને જોવા મળે છે. તો 16 મહાજન પદો વિશે આપણે વાત કરી અને 16 મહાજન પદોનો જે વિસ્તાર જે છે કેવા પ્રકારે થયો અને કઈ કઈ બાબતો એમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી, એટલે પુનઃ આપણી સામે દોહરાવું છું કે 3 બાબતો જે છે એ મહાજન પદોના વિસ્તાર માટે ખૂબ જ સાનુકૂળ સાબિત થઈ, અને એ છે પશુપાલનમાંથી ખેતી, એગ્રીકલ્ચર, અને બીજું છે કે ચલણ, અને ત્રીજી બાબત જે છે કે લોખંડનું પ્રચલન. તો અહીંયા આપણે જનપદ અને મહાજન પદ વિશે જે આપણી સાથે જે વિચારો જે શેર કર્યા, કે જેમાં આપ પણ થોડાક એમાંથી લાભાન્વિત થયા હશો. તો ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું બોલી રહ્યો છું અને પુનઃ આપનો ખૂબ ખૂબ આભાર. स्वाध्यायः परमं तप